ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર એનો ભાગ 10. વિદ્યાર્થી મિત્રો, આ 10મા ભાગમાં પણ આપણે ક્ષાર વિશે વધુ જાણકારી મેળવવા જઈ રહેલા છે. તો એમાં આપણે વોશિંગ સોડા અને પ્લાસ્ટર ઓફ પેરિસ એ બેના વિશે ડિટેલમાં માહિતી મેળવીશું. ટૂંક નોંધ લખો: ધોવાનો સોડા અથવા વોશિંગ સોડા Na2CO3 × 10H2O અથવા ધોવાના સોડાની બનાવટ અને ઉપયોગ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ એક એનિમેશન દ્વારા આપણે ધોવાના સોડાની બનાવટ શીખીશું. તો વોશિંગ સોડા એની બનાવટ. તો વોશિંગ સોડાનું વૈજ્ઞાનિક નામ છે સોડિયમ કાર્બોનેટ અને એ બેકિંગ સોડાને ગરમ કરીને બનાવવામાં આવે છે અને સોડિયમ કાર્બોનેટનું પુનઃ સ્ફટિકીકરણ કરવામાં આવે છે. Na2CO3 + 10H2O gives Na2CO3 × 10H2O. તો આ રીતે વોશિંગ સોડા તૈયાર થાય છે મિત્રો, અને એનું વૈજ્ઞાનિક નામ છે સોડિયમ કાર્બોનેટ અને એનું અણુસૂત્ર છે Na2CO3 × 10H2O. હવે આપણે એની બનાવટ તૈયાર કરીશું. તો બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ મળે છે, જેનું રાસાયણિક સમીકરણ છે બેકિંગ સોડા NaHCO3 સોલિડ. એને ગરમ કરવાનો છે એટલે gives ઉષ્મા. સોડિયમ કાર્બોનેટ બને છે Na2CO3 સોલિડ + H2O પાણી + CO2 ગેસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ. આ સોડિયમ કાર્બોનેટનું પુનઃ સ્ફટિકીકરણ કરવાથી ધોવાનો સોડા મળે છે, જેનું રાસાયણિક સમીકરણ છે Na2CO3 સોલિડ સોડિયમ કાર્બોનેટ + 10H2O, જેના દ્વારા સ્ફટિકીકરણ થાય છે અને ધોવાનો સોડા Na2CO3 × 10H2O સોલિડ તૈયાર થાય છે. ધોવાનો સોડા એ એક બેઝિક ક્ષાર છે. ક્ષાર તો છે પણ એનો સ્વભાવ બેઝિક છે. હવે વોશિંગ સોડાના ઉપયોગો. તો કાચ અને સાબુ જેવા સંયોજનોના ઉત્પાદનમાં, બોરેક્સ જેવા સોડિયમ સંયોજનની બનાવટમાં, ઘરમાં સફાઈ કરતા તરીકે એટલે કે સાફ સફાઈના કામમાં, પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે એટલે કે આપણું પાણી વધારે પૂરતી અશુદ્ધિઓ ધરાવતું હોય તો એ પાણી કઠિન પાણી કહેવાય, તો એની કઠિનતા દૂર કરવા માટે પણ આ વોશિંગ સોડા ઉપયોગી છે. કાગળ અને કાપડ ઉદ્યોગમાં પણ ધોવાનો સોડા ઉપયોગમાં લેવામાં આવે છે અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે પણ તે ઉપયોગી છે.
પ્રશ્ન નંબર 41 છે સ્ફટિક જળ શું દર્શાવે છે? સ્ફટિક જળ ધરાવતા સ્ફટિકો લખો, એટલે કે તેના ઉદાહરણ આપો. તો સૌથી પહેલા આપણે સ્ફટિક જળ શું છે તેનો જવાબ મેળવીશું. તો સ્ફટિક જળ એક ક્ષારના સ્ફટિકમય સ્વરૂપમાં પ્રત્યેક એકમ સૂત્ર દીઠ રાસાયણિક રીતે જોડાયેલા પાણીના અણુઓની નિશ્ચિત સંખ્યા છે. કોઈ પણ રાસાયણિક સૂત્ર સાથે જે પાણીના અણુઓ હોય છે તો એને સ્ફટિક જળ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના ઉદાહરણો જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ છે કોપર સલ્ફેટના સ્ફટિકનું, જે આ પ્રમાણેના ભૂરા રંગના હોય છે. તો CuSO4 into 5H2O. જો વિદ્યાર્થી મિત્રો, કોપર સલ્ફેટનું અણુસૂત્ર છે CuSO4, પણ એની સાથે 5H2O છે, તો એ આ સ્ફટિક જળ કહેવાય. 5 પાણીના અણુઓ. તો આ સૂત્ર સ્પેશિયલી સ્ફટિકનું છે, કોપર સલ્ફેટના. એ જ પ્રમાણે આપણે બીજું એક ઉદાહરણ જોઈએ. તો આ છે કેલ્શિયમ સલ્ફેટના સ્ફટિક. તો આ પ્રમાણે થોડા ગ્રે કલર જેવા હોય છે. તો CaSO4 into 2H2O એનું અણુસૂત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, CaSO4 એટલે કેલ્શિયમ સલ્ફેટ, અને એની સાથે આ 2H2O એ પાણીના જે બે અણુ છે એ સ્ફટિક જળ સૂચવે છે આપણને. ત્રીજું ઉદાહરણ જોઈએ. તો આ છે ફેરસ સલ્ફેટનું ના સ્ફટિક. તો થોડાક લીલાશ પડતા રંગના હોય છે, જેનું અણુસૂત્ર છે FeSO4 into 7H2O. તો FeSO4 એટલે ફેરસ સલ્ફેટ, પણ એના સ્ફટિકમાં પાણીના 7 અણુઓ હોય છે, એટલે અહીંયા into 7H2O બતાવેલું છે. ચોથું એક ઉદાહરણ જોઈએ. તો આ છે સોડિયમ કાર્બોનેટ, એટલે કે ધોવાના સોડાના સ્ફટિક. સફેદ કલરના હોય છે, જેનું અણુસૂત્ર છે Na2CO3 into 10H2O. વિદ્યાર્થી મિત્રો, સોડિયમ કાર્બોનેટ જેનું અણુસૂત્ર છે Na2CO3, પરંતુ આ સ્ફટિકમાં પાણીના 10 અણુઓ રહેલા છે, એટલે અહીંયા 10H2O સાથે લખવા પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા જવાબમાં આવી કોઈ આકૃતિઓ બતાવવાની હોતી નથી, ફક્ત આ રાસાયણિક સૂત્રો જે છે સ્ફટિકના એ જ જવાબ તરીકે લખવાના હોય છે. પ્રશ્ન નંબર 42 છે શુષ્ક એટલે કે સૂકી કસનળીમાં કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતા શા માટે તે રંગવિહીન બને છે? વિદ્યાર્થી મિત્રો, અત્યારે જ આપણે જોયું કે કોપર સલ્ફેટના સ્ફટિકનો રંગ ભૂરો છે, બ્લુ કલર છે, પણ એકદમ સૂકી કસનળીમાં, બિલકુલ ભેજ વગરની કસનળીમાં જો આપણે આ સ્ફટિકને ગરમ કરીએ તો એ સ્ફટિક રંગહીન બને છે. આવું શા માટે થાય છે? તેનો જવાબ છે કે કોપર સલ્ફેટના એક એકમ સૂત્રમાં પાણીના 5 અણુઓ હાજર છે. CuSO4 into 5H2O આ કોપર સલ્ફેટના સ્ફટિકનું અણુસૂત્ર છે. તો એમાં 5 પાણીના અણુઓ હાજર છે. આ પાણીના અણુઓની હાજરીને કારણે કોપર સલ્ફેટના સ્ફટિક ભૂરા રંગના દેખાય છે. હવે આવા સ્ફટિકને જો સૂકી કસનળીમાં ગરમ કરવામાં આવે તો પાણીના આ 5 અણુઓ દૂર થઈ જાય છે, અને એના લીધે આ ભૂરા રંગના સ્ફટિક રંગહીન બની જાય છે.
વિદ્યાર્થી મિત્રો, છેલ્લો ટોપિક છે ચેપ્ટર નંબર 2 નો. ટૂંક નોંધ લખો, પ્લાસ્ટર ઓફ પેરિસ, કે જે પીઓપી ના નામથી ફેમસ છે. તમે લોકો પણ જાણતા હશો પીઓપી નામ, તમે સાંભળ્યું હશે. અથવા પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને તેના ઉપયોગો જણાવો. તો સૌથી પહેલા આપણે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ શીખીશું. તો જ્યારે જીપ્સમ એટલે કે ચીરોડીને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે, ત્યારે તે પાણીના અણુઓ ગુમાવીને પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્લાસ્ટર ઓફ પેરિસ શેમાંથી તૈયાર કરવામાં આવે છે? જેનો જવાબ છે જીપ્સમ અથવા ચીરોડીમાંથી. તો એનું રાસાયણિક સમીકરણ છે જીપ્સમ અથવા તો ચીરોડી, તો CaSO4 into 2H2O સોલિડ. તો એને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવાનું છે, તો gives 373 કેલ્વિન. તો પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. તો CaSO4 into H2O સોલિડ પ્લસ H2O ગેસ એટલે કે પાણીની વરાળ. તો આ સમીકરણને બેલેન્સ કરવા માટે ડાબી બાજુએ CaSO4 into 2H2O ની આગળ 2 લખવા પડશે. જમણી બાજુએ CaSO4 into H2O ની પહેલા 2 લખવા પડશે અને H2O ની આગળ 3 લખવા પડશે. વિદ્યાર્થી મિત્રો, આ જ સમીકરણને જુદી રીતે લખવું હોય તો CaSO4 into 2H2O સોલિડ એટલે કે જીપ્સમ, એને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવાનું છે, તો gives 373 કેલ્વિન. તો પ્લાસ્ટર ઓફ પેરિસ તૈયાર થાય છે CaSO4 into 1/2 H2O સોલિડ. તો આ પણ પ્લાસ્ટર ઓફ પેરિસનું જ અણુસૂત્ર છે. પ્લસ 1.5 H2O ગેસ એટલે કે પાણીની વરાળ. તો વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણ લખીએ તો પણ એ સાચું છે. તો આ સમીકરણ નંબર 2 ને જોતા વિદ્યાર્થી મિત્રો, પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપી એ કેલ્શિયમ સલ્ફેટનો હેમીહાઇડ્રેટ છે. હેમી એટલે અડધો, હાઇડ્રેટ એટલે પાણી. 1/2 H2O છે એટલે એને હેમીહાઇડ્રેટ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ ઓબ્જેક્ટિવ પ્રશ્ન માટે અગત્યનું વિધાન છે કે પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપી એ કેલ્શિયમ સલ્ફેટનો CaSO4 નો હેમીહાઇડ્રેટ એટલે કે અડધો હાઇડ્રેટ છે. એની સાથે પાણીનો અડધો અણુ આવે છે, જેમાં 2 કેલ્શિયમ ધનાયન અને 2 SO4 ઋણાયન. સલ્ફેટના 2 ઋણાયનો સાથે પાણીનો એક અણુ જોડાયેલ હોય છે. પ્લાસ્ટર ઓફ પેરિસ એક સફેદ પાવડર છે અને પાણી સાથે મિશ્ર કરતા તે સખત ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાઈ જાય છે. એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ ને જીપ્સમમાંથી જ તૈયાર કરવામાં આવે છે ગરમ કરીને. પરંતુ આ જ પ્લાસ્ટર ઓફ પેરિસના અંદર જો ફરી પાણી મિક્સ કરવામાં આવે તો એમાંથી એક સખત ઘન પદાર્થ તૈયાર થાય છે કે જે ફરી પાછો જીપ્સમ અથવા ચીરોડી છે. તો ફરી જીપ્સમ બની જાય છે, એનું આ રાસાયણિક સમીકરણ છે પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે CaSO4 into 1/2 H2O સોલિડ પ્લસ પાણી એટલે કે 1.5 H2O liquid gives gypsum CaSO4 into 2H2O solid.
પીઓપીના ઉપયોગો. તો બાંધકામ ઉદ્યોગમાં તથા પ્લાસ્ટરમાં પીઓપીનો ઉપયોગ થાય છે. ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે પણ પીઓપીનો ઉપયોગ થાય છે. આપણે કહીએ છીએ ને કે ભાઈ પગે પ્લાસ્ટર છે કે હાથે પ્લાસ્ટર છે, હાથ કે પગના હાડકા ભાંગી જાય તો એને ફરી પાછી રીકન્ડિશન કરવા માટે આ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય છે. દાંતના ચોકઠા માટેના બીબા બનાવવા માટે વિદ્યાર્થી મિત્રો, મોટી ઉંમરના વ્યક્તિઓને દાંતમાં પ્રોબ્લેમ થવાથી ડેન્ટિસ્ટ એમના દાંત કાઢી નાખે છે અને દાંતનું ચોકઠું એમનું બેસાડે છે. તો એ જે ચોકઠાનું માપ લેવાનું હોય છે તો એ બીબાની અંદર પણ આ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય છે. રમકડા અને પૂતળા બનાવવા માટે પીઓપી ઉપયોગી છે. આ ઉપરાંત બ્લેકબોર્ડ પર લખવાના ચોક બનાવવા માટે અને પ્રયોગશાળામાં સાધનોને હવાચુસ્ત કરવા માટે પીઓપીનો ઉપયોગ થાય છે. સીલ કરવામાં આવે છે એનાથી, જેથી બહારની હવા અંદર ન જઈ શકે અને અંદરના વાયુઓ બહાર ના આવી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ ચેપ્ટર નંબર 2 નો ભાગ નંબર 10 કે જે અંતિમ ભાગ હતો તે અહીં સમાપ્ત થાય છે અને વિદ્યાર્થી મિત્રો આ સાથે જ ચેપ્ટર નંબર 2 અહીં સંપૂર્ણ થાય છે.